મારા મિત્રો જઈ રહ્યા છે નાળા પર કેટલું પાણી આવ્યું છે તે જોવા માટે। કાલે બહુ વરસાદ આવેલો તો અત્યારે ચાલો તમને પણ બતાડીએ નાળા પર ક્યાં પાણી આવેલા છે। તો ચાલો જઈએ અત્યારે। આજે ઘાંગડી વલભીપુર હાઈવે પર અમે ઊભા રહ્યા છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે નાળા આખા ભરાઈ ગયા છે અને સામેથી પણ ટ્રાફિક જામ થયેલ છે। જોઈ શકો બસવાળા મથામણ કરે છે કે હજી નાળામાં એટલા બધા પાણી છે નહીં તો અમને જવા દો, પણ પોલીસવાળા જવા નથી દેતા। સામે પણ પોલીસ છે અને આ જે તમે પાછળ જઈ રહ્યો છો અહીંયા પણ પોલીસ છે, તમે જોઈ શકો છો। બંને જગ્યાએ પોલીસનો અત્યારે બંદોબસ્ત છે। નાળામાંથી ઉપરથી 1.5 ફૂટ કરીબ પાણી જઈ રહ્યું છે। આ કાલુબાર ડેમમાંથી પાણી આવેલ છે તો તમે જોઈ શકો છો। હું મુકેશભાઈ અહીંયા હાલીને જઈએ કાંઈ હા ભાઈ મુકેશભાઈ કહે છે હાલીને જઈએ કાંઈ। અમારા ડ્રાઈવર છે, હિટાચી ડ્રાઈવર। ચારે બાજુ પાણી છે। પાણીની આવકમાં હજી પણ વધારાની સંભાવના છે। અહીંયા પબ્લિક ક્યારની રાહ જોઈ રહી છે કે ક્યારે પાણીનું લેવલ ઓછું થાય અને અહીંથી વાહન પસાર કરીને અમે જઈએ। અને હવે પોલીસવાળાની એક ગાડી આવી ગઈ છે, તે બધાને કહી રહી છે કે 2 થી 3 કલાક સુધી વાહન અહીં પસાર નહીં થાય, કારણ કે પાણીનું લેવલ ઓછું નહીં થાય। તો ધીમે ધીમે અત્યારે બધા વાહનો છે તે ધીમે ધીમે બીજા રસ્તેથી જઈ રહ્યા છે એવું પોલીસવાળા કહી રહ્યા છે। અત્યારે વરસાદ પણ ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે। અત્યારે બધા નાળે અત્યારે ફૂલ પાણી ભરેલું છે। અત્યારે અમે બીજા નાળે આવ્યા છીએ, રંગોલીના નાળે। અહીંયા પણ પાણી એટલું જ ભરેલું છે। તો બધા અત્યારે કોઈ પણ જગ્યાએ હોય તો સાવચેતીથી ચાલવું। જો નાળા ઉપર પાણી પસાર થતું હોય તો વાહન ચલાવવું નહીં। તો બસ આજના વિડીયોમાં એટલું જ તે। મારે આજે વરસાદ કાલે બહુ આવ્યો આપણે ગુજરાતમાં, તો બધાને ખબર હશે કાલનો વરસાદ બહુ છે। અત્યારે પાણીની આવક થયેલ છે તો એ જ તે મારે આજના વિડીયોમાં બતાડવું હતું। તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી બધા સ્વસ્થ રહો અને સલામત રહો। જય હિન્દ, જય ભારત।